આપણા દીદીના જે રિવ્યુ લઈએ, જો તમે પેલા ક્રાઉડ જો કે કેટલા બધા કસ્ટમર આવ્યા છે. અને આ દીદી છે ને આપણી પાસેથી પહેલી વખત ઘરેથી આપણે કરતા હતા ને ત્યારે આપણી પાસેથી બ્રેસલેટ લઈ ગયા છે. તો આપણે બ્રેસલેટ માટે જ ખાસ રિવ્યુ લેવાના છે, કેમ કે મારે ઓનલાઈન કસ્ટમર બધા પૂછે છે કે કઈ રીતનું કલેક્શન રહેશે. તો આ દીદી પાસે આજે આપણે પૂછીએ. શું નામ દીદી તમારું? મારું નામ નિમિષા છે. નિમિષા બેન, હા, તમે જયારે ઘરેથી કરતા ને ત્યારે પહેલી વાર હું આ બ્રેસલેટ લઈ ગઈ હતી, અને જે દિવસે લઈ ગઈ તે દિવસનું મેં પહેરેલો હતો. અને આજે ગોતી હું પાછી તમારી પાસે બીજી વાર લેવા આવી છું. એવું ને એવું છે, સહેજે ડલ નથી પડ્યું. જો આ દીદી આ બ્રેસલેટ પહેર્યું ને, જો આ છે આ બ્રેસલેટ આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ ને, જે આ બધા આપણે ઓનલાઈન કસ્ટમર લે જ છે આ બધા બ્રેસલેટ. તો એ 6 મહિનાથી એ દીદી પહેરે છે. તો એ દીદી પોતે મને આવીને જ મેં એના રિવ્યુ મેં એને કીધું નહોતું, એને મને આવીને કીધું તો હું રેગ્યુલર પહેરું છું ને એટલા માટે હું બીજી વખત તમારી પાસે રિપીટ કે સરસ કલેક્શન તમારું બ્રેસલેટ નું સરસ રહેશે. એટલા માટે આ દીદી કે તો હું રિવ્યુ આપું તમને. સરસ રહેશે ને દીદી? સરસ એવું ને એવું છે. બધા કસ્ટમર આવી શકે ને? હા, જરૂરથી આવજો. બહુ સરસ એવું ને એવું રહે છે. બીજી મેં ઘણી આઈટમ લીધી છે. પહેલી વાર હું 2-3 વસ્તુ લઈ ગઈ હતી, આજ વખતે મેં ઘણી ખરીદી કરી છે. એવું ને એવું રહે છે. બેન નો નેચર એ બહુ સરસ છે. થેન્ક યુ સો મચ દીદી.